એક સમયે પેટ્રોલ કરતાં વધુ ભાવે વેચાતા હતા ટમેટા હાલ કોડિયાના ભાવે વેચાઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં 5,000થી વધુ હેક્ટરમાં ટમેટાની ખેતી કરવામાં આવી છે, પરંતુ હાલ નીચા ભાવ રહેતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ટમેટાની ખેતીમાં વીઘે 40,000 રૂપિયા ખર્ચ થયો છે, ત્યારે ઉત્પાદનનો સમય આવ્યો છે, ત્યારે માત્ર 5 રૂપિયા કિલો ટમેટા બજારમાં વેચાતા થયા હોય ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડે છે। ખેડૂતોનું કહેવું છે, પહેલા અન્ય દેશોમાં ટમેટા એક્સપોર્ટ થતા ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હતા, પરંતુ એક્સપોર્ટ બંધ થઈ જતા જ ખેડૂતોને યોગ્ય ભાવ પણ મળતો નહીં। સરકાર ખેડૂતોની પણ ડબલની વાત તો ભૂલી જાઓ, પણ ખર્ચાના પૈસા પણ ન મળતા ખેડૂતોની ઘરના પૈસા જોડવાનો વારો આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ઓકે, દર વર્ષે અમે ટામેટાનું વાવેતર કરીએ છીએ અને લગભગ 12, 15 થી 18 રૂપિયા દર વર્ષે જળવાઈ રહે છે, પણ આ વર્ષે 5 થી 6 રૂપિયા જ બજાર છે અને ટામેટાનું હાલ ઘડી તો નિકાસ એક્સપોર્ટ બંધ છે। એટલે અને એક્સપોર્ટ ચાલુ થાય તો ઉત્પાદનમાં ગમે એટલું હોય પણ એનો ભાવ મળી રહે ખેડૂતોને, પણ આજની તારીખમાં 5-6 રૂપિયા ભાવના હિસાબે 300 રૂપિયા લેબર ચાર્જ લાગે છે, એ મજૂરી પણ નથી મળતી અને ખેડૂત આમને આમ પાયમાલ થઈ જવાના છે। એટલે આજની તારીખમાં તો આજે જોઈએ તો ટામેટા સામું જોવાનું પણ ખેડૂતનું અમારું મૂડ નથી અને મહેનત કરવાની પણ અમને ઈચ્છા નથી થતી કે આનામાં મહેનત કરીશું પણ ફળ મળવાનું નથી અને ખેડૂતોને તો આમ 24-25ના વર્ષમાં બમણી આવક થવાની વાત કરતા હતા, પણ આજે બમણી નહીં પણ જે હતું એનામાંથી અડધું થઈ ગયું છે। વીઘે ખર્ચો અમને લાગે છે 35 થી 40 હજાર રૂપિયા લાગે છે અને એના પછી જે આ દોરીનું મેન્ટેનન્સ છે, પ્લસ નિંદામણનું છે, ખાતર દવાનું છે, એ તો એક બાજુ જ છે, પણ પહેલો અમને ખર્ચો એટલો લાગી જાય છે અને જ્યારે અમે દોરી બાંધીએ અને વાવાઝોડું કે વરસાદ આવે તો એ દોરી થાંભલા એ પડી જાય છે, એનામાં ડબલ જે પહેલું સ્ટાર્ટિંગમાં ઊભું કરીએ છીએ એ તો અત્યારે પાછળથી તો ઊભું થવાનું જ નથી અને લગભગ અત્યારે આપણો છે 250 ફૂટની લંબાઈ છે। 250 ફૂટમાં એક તારમાં આપણે એક ચાસમાં ગણીએ તો 2 ટનની આજુબાજુ માલ હશે। હવે 2 ટન તો માણસોથી ખેંચાતું નથી અને ટ્રેક્ટરથી ખેંચવા જઈએ છીએ તો તાર તૂટી જાય છે, એટલે મજૂરી છે પણ સામે આવક નથી, એની ખર્ચોય લાગે છે ખૂબ। શું નામ આપણું? રમેશભાઈ હિરજીભાઈ પટેલ, વેજરપ કંપા।